આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુભાષ ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 23 જાન્યુઆરીએ નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે। આ દિવસે વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી। પરાક્રમ દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શાળા કોલેજોમાં બાળકોને આ દિવસનું મહત્વ જણાવવામાં આવે છે અને આ દિવસ દ્વારા સ્વતંત્રતા સંગ્રામની ચળવળને યાદ કરવામાં આવે છે। પરાક્રમ દિવસ મનાવવા પાછળ એક ખાસ કારણ છે કે આ દિવસ મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલો છે। તેમની યાદમાં દેશ પરાક્રમ દિવસને ખાસ દિવસ તરીકે ઉજવે છે। નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા સંગ્રામમાં જોરદાર નારો આપ્યો હતો, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। આ સૂત્રોએ દરેક ભારતીયોને જુનૂન જગાવી દીધું હતું અને સ્વતંત્રતા સંગ્રામને વેગ આપ્યો હતો। આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુભાષ ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી।